ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। 16મી લોકસભાની ચૂંટણીમાં બીજેપી બહુમતીથી ચૂંટાય તે માટે 272નું લક્ષ્ય આપવામાં આવ્યું। આ લક્ષ્યને સિદ્ધ કરવા બીજેપી દ્વારા ચૂંટણી પહેલા સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું, જ્યારે ચૂંટણીમાં 282ની બહુમતી મળતા બીજેપીએ સંકલ્પ સિદ્ધિ યાત્રા કરી। સમગ્ર દેશમાં ચૂંટણી માટે અનેક કાર્યક્રમો દરેક પક્ષ તથા પક્ષકારો દ્વારા યોજાયા હતા। સમગ્ર દેશમાં બીજેપીને બહુમત મળે તે માટે અનેક પ્રકારના કાર્યક્રમો રખાયા હતા, જેમાં કચ્છમાં પણ બીજેપી કાર્યકરો દ્વારા કચ્છની દેશદેવી માતાના મઢ પદયાત્રાનું આયોજન બીજેપી કાર્યકરો દ્વારા રાખવામાં આવ્યું, જેને 272+ સંકલ્પ યાત્રા એવું નામ અપાયું અને ચૂંટણી પૂર્વે આ પદયાત્રા પૂર્ણ કરાઈ। જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે ભાજપને 272ની જગ્યાએ સ્પષ્ટ બહુમતી 282 સીટ સાથે પ્રાપ્ત થઈ અને દેશભરમાં આ પરિણામ માટે લેવાયેલા સંકલ્પો તથા બાધા પૂર્ણ કરાઈ। ભુજમાં પણ બીજેપી કાર્યકરો દ્વારા આ સિદ્ધિ પદયાત્રાનું આયોજન કરાયું, જેમાં કાર્યકરોએ માતાના મઢ જઈ પોતાના સંકલ્પ પૂર્ણ થયા તેના આભાર રૂપે માતા આગળ માથું ટેકવ્યું અને આ યાત્રાને સંકલ્પ સિદ્ધિ યાત્રા એવું નામ આપ્યું। આમ ભાજપ દ્વારા કચ્છમાં તેમજ દેશભરમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળે તે માટેના અનેક સંકલ્પો કરાયા અને તે પૂર્ણ પણ થયા છે। 2014ના લોકસભા ઇલેક્શનની અંદર દેશની જનતા જનાર્દન, દેશના યુવાનો, દેશની મહિલાઓએ મન બનાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી હવે મોદીજી બનવા જોઈએ। તે સમય દરમિયાન અમે પણ માતાના મઢ દર્શન કરવા માટે આવ્યા હતા। માં આશાપુરા પાસે મેં સંકલ્પ કર્યો હતો, હે માં આશાપુરા, જો દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજી બનશે અમે ફરીથી ભુજથી પગપાળા આવીને આપના દર્શન કરશું। આ દેશમાંથી ભ્રષ્ટાચાર, મોંઘવારી, આતંકવાદ, નક્સલવાદ આ બધી જ સમસ્યાઓનું મૂળ કોંગ્રેસ હતું। માં આશાપુરાના આશીર્વાદથી દેશમાં કોંગ્રેસ ખતમ થઈ ગઈ અને માં આશાપુરાના આશીર્વાદથી અને દેશની જનતાના આશીર્વાદથી આદરણીય મોદીજી દેશના પીએમ બની ગયા। પણ માં પાસે સંકલ્પ કર્યો તો સંકલ્પ પૂરો કરવા માટે 103 કિલોમીટર ચાલીને આવ્યા હતા। જે આસ્થા અને શ્રદ્ધા કચ્છના લોકો ને માતાના મઢ માં આશાપુરા ઉપર છે, મેં પણ અનુભવ કર્યો મારા જીવનનો પહેલી વાર કે અહીંયા જે માગીએ છીએ એ મળે છે। અમે માગ્યું હતું કે દેશને બચાવવા માટે અમારે મોદી જોઈએ, માએ મોદી આપ્યા। ભારત માતા કી જય। યમુના પાર્કના આ પ્રોજેક્ટમાં જોડાઓ અને બનો પ્લોટના માલિક। કચ્છના હૃદયસમા મુન્દ્રા પોર્ટની નજીક કુદરતી વાતાવરણના ખૂણામાં સુવ્યવસ્થિત પ્લોટોનું આયોજન એટલે યમુના પાર્ક। સળંગ 60 હપ્તા ભરીને પ્લોટ વસાવો, જેમાં 3000ના 50 હપ્તા અને 10000ના 10 હપ્તા। યોજના માત્ર 600 સભ્યો પૂરતી જ મર્યાદિત છે। સંપર્ક યમુના પ્રોપર્ટીઝ, જ્યોતિ ચેમ્બર્સ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 8866585818। યમુના properties@yahoo.com। પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હૈદર અલી અરોરા 97274 99313। પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝર મહેન્દ્રભાઈ ત્રિવેદી, ભુજ 98254 53981। પ્રકાશભાઈ પટેલ, ભુજપુર 98797 77318। ભુજની મુખ્ય કચેરીઓમાં અગ્નિશામક સાધનોની હાલત મરણ પથારીએ। આ સાધનોને સંભાળનાર જવાબદાર વ્યક્તિઓ માત્ર સરકારી કાગળ પર લોકોના જીવન સાથે કરાય છે ચેડા। આગ લાગે ત્યારે કૂવો ખોદવા નીકળવો એ કહેવત ખૂબ જ જાણીતી છે, પરંતુ ભુજની સરકારી ઓફિસો પાસે તો હવે કૂવા પણ રહ્યા નથી અને આગ બુઝાવવા માટેના સાધનો પણ રહ્યા નથી। ભુજની મુખ્ય સરકારી કચેરીઓ, બહુમાળી ભવન, મામલતદાર ઓફિસ તથા જીકે જનરલ હોસ્પિટલમાં મોંઘા ભાવના અગ્નિશામક સાધનો બંધ અને કાટ ખાતા પડ્યા છે। આ અગ્નિશામક સાધનોને ચલાવવા માટે કોઈ કર્મચારીની નિમણૂક પણ કરાતી નથી। આવી મોંઘી સિસ્ટમ લગાવ્યા પછી તેની દેખરેખ કે ચલાવનાર કોઈ વ્યક્તિની નિમણૂક કરાતી નથી। આવા મોંઘા ભાવના સાધનોનું ભારણ જનતાને ભોગવવું પડતું હોય છે અને આવા સાધનો પણ ઉપયોગ વગરના ફાજલ પડ્યા રહે છે।
કદાચ અકસ્માત થાય અને ભયંકર આગ લાગે તો તે માટે આવા સાધનો શોભાના ગાંઠિયા બની જાય છે. જ્યારે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં તો આવા અગ્નિશામક સાધનોએ કચરા પેટીમાં પરિણમ્યા છે. આવા સાધનોમાં મેડિકલ વેસ્ટ તથા વેસ્ટેજ નાખવામાં આવે છે. તો તંત્રએ લાખો રૂપિયાના ખર્ચે લગાવેલા અગ્નિશામક સાધનોનું યોગ્ય મેન્ટેનન્સ તથા ઉપયોગ કરાવવું જરૂરી છે. અનિરુદ્ધસિંહ ગોહિલ, ફોરેસ્ટ સેટલમેન્ટ ઓફિસ. અત્યારે નહીં, ફાયર ફાઇટર જ્યારથી લાગ્યા ત્યારથી અત્યાર સુધી ક્યારે ચાલુ જ નથી કરવામાં આવી. એક ટ્રાય પણ લેવામાં નથી આવી કે ચાલુ છે કે બંધ છે. અને અત્યારે તો ખૂબ જ ખરાબ હાલતમાં છે. એમ 4-5 વર્ષ થઈ ગયા હશે. ના, ક્યારે ચાલુ થયા જ નથી. વર્ષ 2 વર્ષ થાય એટલે એના જો ડબલામાં પાવડર બદલવાનો આવે એ કંપનીમાં આવે, પાવડર બદલીને હાલ્યા જાય. એનો કોઈ યુઝ નથી. અને જે પાણીની લાઈનોને જે નાખવામાં આવી બધી 99% ચોકઅપ છે. અને ક્યારે એમને જોયું નથી. ચોરસ ડબ્બા લગાવ્યા છે તો ડબ્બા વર્ષોથી ખાલી જ છે. આમાં જે જવાબદાર તંત્ર હોય એની. પ્રાઇવેટ છે કે સરકારી છે? આ બિલ્ડિંગ સરકારી છે, સરકારના જ કરોડો રૂપિયા આમાં લાગ્યા છે, પણ દરકાર રાખવામાં નથી આવી કે આ સિસ્ટમ ચાલુ છે કે નહીં. 4 વર્ષમાં કેટલી વાર ચાલુ થઈ જશે? એક વખત નહીં. ચાલુ કરે તો એક ફાયદો એ થાય કે કમસે કમ બહુમાળીમાં ગંદકી છે એ તો ધોવાઈ જાય. દરેક માળ ઉપર જો પાણીનો મારો ચલાવે તો આમનું ચેકિંગ થઈ જાય અને સફાઈ થઈ જાય. ઓચિતાની આગ લાગે તો ફાયર સિસ્ટમ કામ નહીં આવે. કર્મચારીઓ બાલદી ભરી ને રેડશે પાણી, એ જ કામ આવશે. તંત્રને તો અમારી ઘણી રજૂઆત છે, પણ આરએનબી એક એવું ડિપાર્ટમેન્ટ છે કે જે કોઈ દાદ નથી આપતું. બહુમાળીમાં વર્ષોથી ગંદકી છે એ દૂર નથી થતી. સડેલી જૂની કંડમ ગાડીઓ જે પાર્ક કરવામાં આવી છે એને પણ ઉપાડવામાં નથી આવતી. પાર્કિંગની વ્યવસ્થા બોગસ કરવામાં આવી છે. HJD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, કચ્છની પ્રથમ સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ કોલેજ, જ્યાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે. આ સંસ્થામાં BE, ડિપ્લોમા અને ME ના 1500 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. IIT, NIT, વિશાળ લાઇબ્રેરી તેમજ AC રીડિંગ રૂમ, પ્રેક્ટિકલ અનુભવ માટે વિશાળ વર્કશોપ અને લેબોરેટરી. ઇન્સ્ટિટ્યૂટથી દૂરના વિસ્તારોથી આવવા જવા માટે ખાસ બસોની સુવિધા તેમજ હોસ્ટેલની સુવિધા પણ ખરી. કચ્છ અને કચ્છ બહારના યુવાનો માટે ઉજળી તક અને ઉજળું ભવિષ્ય એટલે HJD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, વિસેપ જેમ્સ, કેરા મુન્દ્રા રોડ એટ કેરા, કચ્છ. ફોન નંબર 02832281085 તેમજ 86 અને 87. ફેક્સ નંબર 02832281004. વેબસાઇટ www.hjdinstitute.org. ઈમેલ hjdinstitute@gmail.com. દિવ્ય યાત્રા સંઘે પોતાની 15 વર્ષીય તીર્થયાત્રાથી લોકોને અનેરો લાભ આપ્યો છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હરિદ્વાર મધ્યે ગંગા મૈયાના સાનિધ્યમાં શ્રી શિવ મહાપુરાણ કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરેલું છે, જેનું ધર્મપ્રેમી જનતાએ અચૂક લાભ લેવા વિનંતી. શિવ મહાપુરાણમાં લખાયું છે તે પ્રમાણે માનવ માત્ર શિવ કથાના પાઠથી પવિત્ર બને છે અને અનેક પ્રકારના દુઃખમાંથી મુક્ત થાય છે. ત્યારે પાવન પવિત્ર શ્રાવણ માસમાં તીર્થભૂમિ હરિદ્વાર મધ્યે શ્રી શિવ મહાપુરાણ કથા મહાયજ્ઞનું આયોજન દિવ્ય યાત્રા સંઘ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તારીખ 29/7/2014 થી 6/8/2014 ના રોજ હરિદ્વાર તીર્થ ક્ષેત્રે ગંગાજીના ઘાટે કરવામાં આવેલું છે. છેલ્લા 15 વર્ષથી કચ્છની ધર્મપ્રિય પ્રજાને સમગ્ર ભારત વર્ષમાં તીર્થાટન કરાવી આશીર્વાદ મેળવ્યા છે. ઓછી ધનરાશિ સાથે 4 ધામની યાત્રા તથા નેપાળ દર્શનનો લાભ 3000 થી વધારે લોકોને આપનાર દિવ્ય યાત્રા સંઘે છેલ્લા 5 વર્ષમાં 3 વખત હરિદ્વાર મધ્યે આવી ભાગવત કથાનું દિવ્ય આયોજન કરેલું છે. તો આગામી શિવ મહાપુરાણ કથાનું આયોજન પણ નહીં નફો નહીં નુકસાનના ધોરણે કરવામાં આવેલું છે. નજીવી ધનરાશિમાં આ યાત્રા પ્રવાસ સાથે કથા જ્ઞાન યજ્ઞનું આયોજન કરાયું છે. તો નિસ્વાર્થ ભાવે કરાયેલ આયોજનમાં કચ્છની ધર્મપ્રેમી જનતાને જોડાવાનું હાર્દિક આમંત્રણ સંઘ દ્વારા આપવામાં આવેલ છે. ઈશ્વર મહારાજ એ હરિદ્વારની અંદર છે, તીર્થપ્રયાગની અંદર છે, જે મોક્ષનો દ્વાર કહેવામાં આવે છે. ત્યાં માણસને એને જો સ્નાન કરવા જતો હોય ને એને જે પવિત્રતા મળતી હોય તો ત્યાં શિવ મહાપુરાણનું આયોજન થતું હોય અને શ્રવણની સાથે ગંગા સ્નાન થતું હોય
તો મને એમ લાગે છે કે આ બધાથી અલગ જ હશે. તીર્થભૂમિની અંદર થઈ રહ્યો છે. દેવરાજ કહેવામાં આવે છે, પ્રયાગ તીર્થ કહેવામાં આવે છે. એને મારી ભાષામાં કોઈ ત્રિવેણી સંગમ થાય છે ત્યાં, કે જ્ઞાન ગંગા અને શ્રવણ ગંગા ત્યાં કને સાથે મળે છે, એટલે એ બધાથી અલગ રહે છે. કિશોર ચાવડા, દિવ્ય યાત્રા સંઘની અંદર સુનિયોજન અધિકારી તરીકેનું કાર્ય આપું છું. સામાન્ય રીતે અમારા હરિદ્વારના જે દર્શનના અને સાઇટ સીઈંગના કાર્યક્રમ હોય છે ને, એ પણ 8 થી 9,000 રૂપિયાના હોય છે, જે 6 થી 7 દિવસના હોય છે. જ્યારે આ 15 દિવસનો કાર્યક્રમ એકદમ નહીં નફો નહીં નુકસાનના ધોરણે, જેની અંદર તમામ ખર્ચ સામેલ, રેલવેનો પ્રવાસ ખર્ચ, ત્યાં એકદમ સુંદર મજાની આવાસ વ્યવસ્થા, ત્રણેય સમયે ભોજન વ્યવસ્થા, તદ ઉપરાંત સવારના અડધોદી શ્રવણ ગંગા અને બપોર પછી હરિદ્વાર, ઋષિકેશ, કનખલ, ચંડીદેવી, મનસાદેવી આ આજુબાજુના તમામ સ્થળોનું સ્થાનિક દર્શન કરાવવાનું આની અંદર માત્ર નજીવી 8,400 રૂપિયાની ધનરાશિમાં આ બધું સામેલ કરવામાં આવ્યું છે. SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા, હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં. બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, ઇમ્પોર્ટન્ટ શૂઝ એન્ડ સોક્સ તથા બેલ્ટની વિશાળ રેન્જ. કચ્છમાં ઇમ્પોર્ટન્ટ માલના વિક્રેતાઓમાં મોખરાનું નામ એટલે SK કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. ભુજિયાની તળેટીમાં નખાયેલ સોલાર લાઇટનો કોઈ જ ધણી નથી. લેભાગુ તત્વો દ્વારા કરાયેલ તોડફોડની જવાબદારી અંગે નગરપાલિકા અધિકારીએ આપ્યા ઉડાઉ જવાબો. વિસ્તરતા જતા ભુજના તમામ રોડ લાઇટ તથા માસ્ટથી ઝળહળતા વિસ્તારોમાં વપરાતી વીજ વપરાશને ઘટાડવા માટે ભુજમાં સોલાર લાઇટનો ઉપયોગ હવે થવા લાગ્યો છે. ભુજના ભુજિયાની તળેટીમાં રિંગ રોડ ઉપર 15મી ઓગસ્ટે સોલાર લાઇટ લગાડવામાં આવી હતી, જેના કારણે ભુજિયો આ રોડ લાઇટથી ઝળહળતો થયો હતો. પરંતુ લેભાગુ તત્વો દ્વારા આ લાઇટમાંથી 2 લાઇટો ગુમ છે તથા 2 લાઇટોની પેટીઓ પણ ગુમ છે. આ લાઇટની તોડફોડ અંગેની જાણકારી મેળવવા મહાશયપુરા ન્યૂઝ તથા કચ્છિયત ટીવી સમાચારના રિપોર્ટરો જ્યારે ભાડામાં પહોંચ્યા તો ભાડાના ચેરમેન કિરીટ સોમપુરાએ કહ્યું કે આ નગરપાલિકાની જવાબદારી છે. જ્યારે રિપોર્ટરો નગરપાલિકા ઓફિસે પહોંચ્યા ત્યારે ચીફ ઓફિસરની કેબિનની લાલ લાઇટને કારણે કલાકો સુધી બેસવા પછી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા મળ્યા હતા. જ્યારે આ પ્રશ્ન તેમને પૂછવામાં આવ્યો ત્યારે તેમણે વળતો પ્રશ્ન કરતા પત્રકારને પૂછ્યું કે તમારી વસ્તુઓ પણ ખોવાય જ છે ને? આવા ઉડાવ જવાબ આપ્યા હતા. તદુપરાંત તેમણે તમે ટેક્સ ભરો છો કે કેમ એવા પ્રશ્નો પૂછીને વાતને ઉડાડી મૂકી હતી અને ઇન્ટરવ્યુ ન આપતા અંજાર રવાના થઈ ગયા હતા અને અન્ય કર્મચારીને જવાબ આપવા જણાવી નીકળી ગયા હતા. જ્યારે આ કર્મચારીએ પણ ઉડાવ જવાબ આપ્યા હતા. જાહેર મિલકતોની જવાબદારી સંપૂર્ણપણે નગરપાલિકાની છે. આ જાહેર મિલકતો એ પ્રજાની મિલકતો પણ છે. તો તંત્રે ઉડાવ જવાબ આપી અને પ્રજાનો ઉપહાસ કર્યા બરાબર છે. મારું નામ મહેશ પિનારા, ભુજ નગરપાલિકા રોડ લાઇટ ઇન્ચાર્જ. મહેશભાઈ આજે વાત કરી છે ભુજિયા ડુંગર ઉપર લાઇટ બધી 2 લાઇટો સોલાર લાઇટ લગાડી છે 50. એનામાંથી 2 લાઇટ તો આખી ગુમ થઈ ગઈ છે અને 1 લાઇટની સમૂરી બેટરી જ નથી. એ બાબતે શું છે? ભાડામાં તપાસ કરી તો ભાડા એમ કે છે કે નગરપાલિકાને સોંપી છે. આખી હકીકત શું છે? એ આપની વાત સાચી છે. એમાં હકીકત એમ છે કે એ કામ ભાડા હસ્તક થયેલું છે. આજે 15મી ઓગસ્ટ જે મુખ્યમંત્રી સાહેબ અહીંયા ધ્વજવંદન કરવા માટે આવેલા હતા ત્યારે એ રોડ બનેલો છે. એના પછી ભાડા દ્વારા અમને એક લેટર મોકલવામાં આવેલું છે કે આ તમે આનો હવાલો સંભાળી લો. એના ઉપર મારા નોટિંગ સહિત મેં ઉપલી લેવલે કારોબારી સમિતિમાં એને આપણે હસ્તગત કરવી કે નહીં એ અંગેના ઠરાવ માટે મૂકેલો છે. હજી સુધી ઉનાથી એનો ઠરાવ થયેલ નથી. તો મારે આ કબજો કઈ રીતે લેવો એ એક પ્રશ્ન ઉભો થાય છે. આ લગભગ 4 મહિના પહેલાની વાત છે. તમને લેટેસ્ટ તારીખ હું કાગળ જોઈને આપી શકું. તો શું કારણથી નથી લેવામાં આવતી? કારણ કે એના પછી હું રોડ લાઇટ શાખામાંથી મારી ટ્રાન્સફર થઈ ગઈ હતી એટલે વધારે ખ્યાલ મને નથી. તો જો કઈ કાર્યવાહી નહીં કરવામાં આવે તો મારી દ્રષ્ટિએ 100% આના ઉપર કાર્યવાહી કરવી જ જોઈએ અને કબજો લઈને એના ઉપર વોચ ગોઠવી રાખવી જોઈએ. જો મને ખ્યાલ આવે તો હું 100% એના ઉપર પોલીસ ફરિયાદ કરાવીશ. ના, 100% આપના માધ્યમથી મને ખબર પડી છે તો હું એના માટેની આગળની કાર્યવાહી ચોક્કસ કરીશ. શક્ય હશે તો હું સાહેબ સાથે સીઓ સાથે ચર્ચા કરી અને પોલીસ ફરિયાદ કરાવી. ગુડ ન્યૂઝ, ગુડ ન્યૂઝ, ગુડ ન્યૂઝ.
only for Sunrise Academy, English medium, admission open for playgroup, nursery, junior KG, senior KG, standard 1 to 5. ખાસ વિશેષતાઓ અને સગવડો: દરેક વિષય માટે સ્માર્ટ ક્લાસ, આધુનિક કમ્પ્યુટર અને લેંગ્વેજ લેબ. સમગ્ર ભુજમાં સૌથી ઓછી ફીનો દર. જરૂરતમંદ વિદ્યાર્થીઓને ફીમાં માફી અને ડિસ્કાઉન્ટ. શાળાના સમય પછી બાળકોની પર્સનલ કોચિંગ માટે નિઃશુલ્ક દરે 0 પીરિયડ. સર્વાંગી વિકાસ માટે ફિલ્ડ ટ્રીપ, પિકનિક, એજ્યુકેશનલ વિઝિટ, મ્યુઝિક ક્લાસ. બાળકોને મનગમતા રમતગમતના સાધનો. વધુ સમય બગાડ્યા વગર આજે જ પધારો અને અમારી શાળામાં વહેલી તકે એડમિશન પ્રાપ્ત કરો. એડ્રેસ: કોમર્સ કોલેજ રોડ, નીલકંઠ નગર, GK બજાજ શોરૂમ પાછળ, ભુજ, કચ્છ. કોન્ટેક્ટ નંબર 02832 257057. મોબાઈલ નંબર 9978974484. અમારી ટીમ આપને આવકારવા અને વધુ વિગતો જણાવવા તત્પર રહેશે. મળવાનો સમય 10 AM to 4 PM. 16મી લોકસભાના સંસદ સત્રનો આરંભ મુંડેને મૌન સાથે શ્રદ્ધાંજલિ આપી કરાયો. આ સંસદ સત્રમાં આજે પ્રોટેમ સ્પીકર તરીકે કમલનાથે રાષ્ટ્રપતિ સમક્ષ લીધા શપથ. કોંગ્રેસ સાંસદ કમલનાથે લોકસભાના પ્રોટેમ સ્પીકરના રૂપમાં શપથ લીધા. તેમને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ પદ અને ગોપનીયતાની શપથ અપાવી. કમલનાથ લોકસભાના સૌથી વરિષ્ઠ સાંસદ છે. તેઓ સતત 9મી વાર લોકસભામાં ચૂંટાઈ આવ્યા છે. 16મી લોકસભા ચૂંટણીમાં તેઓ મધ્યપ્રદેશના છિંદવાડાથી સાંસદ નિયુક્ત થયા હતા. કમલનાથ નવા નિયુક્ત સાંસદોને 5 અને 6 જૂનના શપથ લેવડાવશે. 67 વર્ષીય કમલનાથને રાષ્ટ્રપતિ ભવનમાં એક સાદા સમારોહમાં શપથ લેવડાવવામાં આવી. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, સંસદીય કાર્યમંત્રી M. વેંકૈયા નાયડુ અને સંસદીય કાર્ય રાજ્યમંત્રી સંતોષ ગંગવાર હાજર રહ્યા હતા. શપથ લીધા બાદ પૂર્વ સંસદીય કાર્યમંત્રી તેમજ મધ્યપ્રદેશના છિંદવાડાના લોકસભા સાંસદ કમલનાથને રાષ્ટ્રપતિ અને અન્ય લોકોએ શુભેચ્છા પાઠવી. કમલનાથે કહ્યું કે તેમની પાર્ટી રચનાત્મક વિપક્ષની ભૂમિકા નિભાવશે અને દેશના યુવાનોની આકાંક્ષાઓ પર ખરા ઉતરવાનો પ્રયત્ન કરશે. વિપક્ષની ભૂમિકા એ સરકારનું ધ્યાન જનતાની આવશ્યકતાઓ પર આકર્ષિત કરવાની તથા તદુપરાંત કમલનાથે કહ્યું કે લોકસભા અધ્યક્ષ વિપક્ષના નેતા વિશે નક્કી કરશે અને આ શુક્રવારના જ થશે. નવા સ્પીકર ચૂંટાય ત્યાં સુધી પ્રોટેમ સ્પીકર લોકસભાની કાર્યવાહીનું સંચાલન કરે છે. આ સંસદ સત્રમાં ભાગ લેવા પહોંચેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશજોગ ઉદ્બોધન કર્યું હતું અને લોકતંત્રના મંદિરની ગરિમા જાળવવાની વાત કરી હતી. સિદ્ધિ પ્રોપર્ટીઝનું નવું સાહસ શ્રી રેસિડેન્સી 4. કચ્છ ગુજરાતમાં પ્રથમ વખત એક જ પ્રોજેક્ટમાં પ્લોટની પસંદગીના અલગ અલગ 3 વિકલ્પો. સર્વે નંબર 510/1 80 વાર પ્લોટ વાંકી, સર્વે નંબર 437 100 વાર પ્લોટ પતરી, સર્વે નંબર 111 80 વાર પ્લોટ છસરા. વાંકી અને પતરીના પ્લોટ માટે 36 હપ્તા તેમજ સર્વે નંબર 111 80 વાર પ્લોટ છસરાની યોજના માટે 6300ના સળંગ 36 હપ્તા ભરો. તમામ યોજનામાં લાખોના ઇનામોની વણઝાર તો ખરી જ, જેમાં 4-વ્હીલર કાર અને હિના ટાઉનશીપમાં પ્લોટ મેળવવાની ઉત્તમ તક તેમજ 40 આશ્વાસન ગિફ્ટ હેમ્પર. કુલ પેમેન્ટમાં 15,000 ડિસ્કાઉન્ટ. પસંદગીનો પ્લોટ તુરંત દસ્તાવેજ. NA ટાઇટલ ક્લિયર. પ્રથમ ડ્રો 15 જૂન ભુજમાં. લિમિટેડ સભ્ય જ બાકી. સંપર્ક સિદ્ધિ પ્રોપર્ટીઝ 315 ફર્સ્ટ ફ્લોર A વિંગ કદીરા કોમ્પ્લેક્સ RTO રિલોકેશન સાઇટ ભુજ. મોબાઈલ નંબર 9825965083. ઓર્ગેનાઇઝર સુલેમાન A સુમરા. બુકિંગ પાર્ટનર. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. મુન્દ્રાના મહેશનગર વિસ્તારમાંથી કાપડની થેલીમાંથી મળી આવ્યું નવજાત શિશુ. પોલીસની મદદથી સારવાર માટે આ ત્યજાયેલા બાળકને ભુજની GK જનરલ હોસ્પિટલમાં ખસેડાયું. મુન્દ્રાના મહેશનગર વિસ્તારમાંથી ગત રાત્રિએ એક તાજું જન્મેલું બાળક કપડાની થેલીમાંથી મળી આવ્યું હતું. મળતી વિગત પ્રમાણે રાજશ્રી કોમ્પ્લેક્સ પાસે કાપડની થેલીમાં ત્યજાયેલ બાળક મળી આવતા પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી.
અને આ નવજાત શિશુને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં બાળકની તબિયત હવે સુધારા પર છે એવું જાણવા મળેલ છે. ભ્રૂણ હત્યા રોકવાનો કાયદો જ્યારથી અમલમાં આવ્યો છે ત્યારથી પોતાના પાપ છુપાવવા માટે ઘણી સ્ત્રીઓ બાળકને જન્મ આપી અને રસ્તે રજળતા મૂકી દેતી હોય છે. વધતા જતા અનૈતિક સંબંધો પણ આ ઘટનાની સાક્ષી પૂરે છે. એક બાજુ બેટી બચાવો, ભ્રૂણ હત્યા રોકો જેવા કાયદાઓ અમલમાં આવ્યા છે, ત્યારે બીજી બાજુ ઘણી અજાણી સ્ત્રીઓ પોતાના પાપ છુપાવવા બાળકને જન્મ આપી અને ફેંકી દેતી હોય છે. આ માસૂમ ફૂલસમા બાળકને 24 કલાક તબીબી નિરીક્ષણમાં રાખ્યા બાદ બાળકનો કબજો મહિલા કલ્યાણ કેન્દ્રને સોંપવામાં આવશે. પોલીસની આગમચેતી અને ત્વરિત કામગીરીથી આ નવજાત શિશુનો જીવ બચ્યો છે, ત્યારે મહિલા કલ્યાણ કેન્દ્રની કામગીરી પણ પ્રશંસનીય છે કે તેઓ આ લાવારીશ બાળકોને સહારો આપી અને તેનો ઉછેર કરે છે. શામજીભાઈ એએસઆઈ મુન્દ્રા પોલીસ સ્ટેશન રાજશ્રી કોમ્પ્લેક્સ પાસેથી મળ્યો છે, ગેટ માથેથી, અને એમાં સોટા કરીને છે એ ફર્સ્ટ નંબર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી, જેથી હું હાલના સમયે 100 નંબરની મોબાઈલમાં ફરજ બજાવું છું. અને મને પીએસઓ તરફથી વર્દી મળેલ, જેથી હું ત્યાં કને પહોંચી ગયેલ. બાળકનો ફર્સ્ટ નંબર કબજો સંભાળી ગીતા હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખેલ. ત્યાંથી સારવાર મળ્યા બાદ જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવેલ છે. હાલના સમયે બાળકની તંદુરસ્તી સારી છે અને મહિલા કલ્યાણ કેન્દ્રના બહેનોએ કબજો સંભાળી લીધેલ છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ, વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા, 9427438781. મીત વોરા, 9408435141. લોકો કહે છે કે સ્ત્રી પુરુષ સમોવડી હોય છે, દેશ કહે છે કે બેટી બચાવો. કહેવા માટે તો આપણે 21મી સદીમાં રહીએ છીએ, પરંતુ કેટલીક તુચ્છ પ્રથા અને વિચારસરણી 18મી સદીની લઈને જીવીએ છીએ. હજી પણ આપણા દેશમાં દહેજ માટે સ્ત્રી પર થતા અત્યાચાર બહાર આવ્યા કરે છે. આવા અત્યાચાર સામે કેટલીક સ્ત્રીઓ અવાજ ન ઉપાડી શકતા આપઘાત જેવા પગલાં ભરે છે. તો ચાલો એક નજર ફેરવીએ આજની આવી એક ઘટના પર. ભુજના અંજલીનગર વિસ્તારમાં રહેતી સંગીતા સંદીપ ચાવરિયા ઉંમર વર્ષ 18ની યુવતીએ દહેજના ત્રાસ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. 5 મહિના પહેલા સંગીતા બહેનના લગ્ન અમદાવાદ ખાતે કરવામાં આવેલા. સંગીતા બહેનના પિતા રતનભાઈ પાઉંભાજીની દુકાનમાં નોકરી કરે છે અને અંજલીનગર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે. હજી તો લગ્નને માત્ર 5 જ મહિના થયા છે અને સંગીતાનો પતિ સંદીપ ચાવરિયા છેલ્લા 3 મહિનાથી પોતાની પત્નીને દહેજ મેળવવાની લાલચમાં જાનવરની જેમ માર મારી ઘાયલ કરી રહ્યો છે. આ સિવાય બીજી વાત જાણવા મળી છે કે સંગીતાના સાસુ સસરાએ પોતાના દીકરાને બીજા ઘરની અમીર દીકરી સાથે લગ્ન કરવા ઉશ્કેરે છે. તેમજ સંદીપે પણ તેના માતા પિતાની પૈસાની લાલચમાં આવી પોતાની પત્નીને ઢોર માર મારી 10 લાખની રકમ અને 2 વ્હીલર ગાડીની માંગણી કરી છે અને સાથે સાથે શરત પણ મૂકી છે કે જ્યારે તેની માંગ પૂરી થશે ત્યારે જ તેને ઘરમાં પગ મૂકવા દેશે અને જો તેની આ માંગ પૂરી નહીં કરી શકે તો તે સંગીતા બહેનને છૂટાછેડા આપી દેશે. માન્યું કે હવે સમાજ વિકાસના માર્ગે ચાલવા માંડ્યું છે, પરંતુ હજી પણ કેટલાક સમાજમાં આવા દહેજના લાલચી માણસોના કારણે સમાજની દીકરીઓ દુઃખ તરફ ધકેલાઈ છે. તો સમાજમાં દહેજના લાલચીઓ બીજી અન્ય દીકરીઓને દુઃખી ન કરે તે માટે પગલાં લેવા જરૂરી છે તથા તંત્રએ અને સમાજે જાગવાની જરૂરત છે. संगीता संदीप चावरिया। मेरे ससुर मतलब सास
और पति मतलब देश के लिए मारते। 10 लाख रुपए मांगा है, 2 व्हीलर गाड़ी मांगी है। शादी के कितने साल? 5 महीने ही हुए। आपके शादी के लिए? अहमदाबाद। आपके पति क्या करते हैं? बैंक में जॉब है। बोला तो वो बोलते हैं कि मतलब मुझे पैसा चाहिए, वो चाहिए, कुछ भी करो पर मेरे को ना 10 लाख रुपए चाहिए। अभी भी मतलब छोड़ के गए मेरे को, और मैं बोलते मुझे तलाक चाहिए, बोलते मैं दूसरी शादी करूँगा, मुझे आज तलाक दो, मैं दूसरी शादी करता हूँ। और मेरी सास है ना, मेरे पति को बोलती है कि अपने सारे जेवर बेच के और है ना मतलब मैं ना तेरी दूसरी शादी करवा देती हूँ। और बोलते कि ये पागल है, ये लड़की मेंटल है, ये लड़की। और है ना मेरी सास मेरा हाथ पकड़ के रोड पे, मेरी साड़ी खुल जाती है, खींच के मुझे बाहर ले जाते हैं, रोड पे मेरे को मारते हैं। बाजार में भी मेरे को बहुत मारा इन्होंने, पर कोई भी बचाता नहीं है, कोई मतलब है ना बीच में नहीं आता, कोई साथ नहीं देता है। 3 दिन तक मेरे को मारा। मेरी बेटी है। अच्छा, आपकी बेटी के साथ क्या हुआ है? मेरी बेटी की 5 महीने पहले शादी की थी हमने संदीप चावरिया के यहाँ अहमदाबाद में, और अभी वो है ना 3 महीने से मेरी बेटी के साथ में मारकूट करते, और अपनी इसकी सास है वो भी बहुत मारकूट करती है, और बोलती है कि तेरे को खाना नहीं देंगे, तेरी मम्मी पापा गेहूं चावल की बोरियां यहाँ छोड़ के नहीं गए हैं, और जमाई को ऐसा सिखाती है कि तेरे को शादी में गाड़ी नहीं दी है, इसीलिए हम है ना तेरी शादी दूसरी जगह करेंगे, और है ना वहाँ से तेरे को गाड़ी वाड़ी सब कुछ मिलेगा। तो जमाई ने बोला कि मैं है ना मेरे सास ससुर से पहले मांग कर देखता हूँ, तो लड़की को बहुत मार कूट की। मेरी लड़की को कल जबरदस्ती यहाँ पर फेंक कर गया और कहा कि ये ने 10 लाख रुपया लेकर और गाड़ी लेकर ही तुम अहमदाबाद आना, और मुझे और मेरे पति को डांटा धमकाया और गाली वाली दी, और वो मेरी बेटी की जान को खतरा है, और मेरी बेटी को 10 लाख रुपया मांगते हैं और गाड़ी मांगते हैं, और हम गरीब आदमी है, हम गाड़ी कहाँ से देंगे। मजाक माफ। मजाक माफ। मजाक माफ। मजाक। मजाक माफ। 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 દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.